ગુડ આફ્ટરનૂન આરતી આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની કોટક મહિન્દ્રા બેંક પોતાના Q3ના પરિણામ જાહેર કરશે તો વાય ધોરણે નફાના ફ્રન્ટ પર એકવાર નજર કરી લઈએ તો નફો જે છે તે આપણને લગભગ 12% વધવાની અપેક્ષા જોવા મળી રહી છે એટલે કે 3005 કરોડની સામે આપણને 3362 કરોડ પર નફો આવી શકે છે. એનઆઈએસના નંબર્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 9.5%નો ઉછાળો આવવાની અપેક્ષા છે એટલે કે 6554 કરોડથી વધીને 7162 કરોડ પર આપણને એનઆઈએસના ફિગર્સ આવી શકે છે. ઓપરેટિંગ પ્રોફિટના નવા ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં પણ આપણને એક સારો એવો ઉછાળો આવવાની અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. લગભગ 13%નો ઉછાળો આવી શકે છે એટલે કે 4566 કરોડની સામે આપણને 5165 કરોડના નંબર્સ જે છે તે આવવાના અનુમાન બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ બીજે ક્યાં ખાસ આપણે નજર રાખવાની રહેશે તો Q3માં નેટ એનપીએ જે છે તે સ્થિર રહેવાના અનુમાન જોવા મળી રહ્યા છે. પરંતુ સામે કોસ્ટ રેશિયો છે તે વધી શકે છે અને અસેટ્સ ક્વોલિટીને લીધે અને માર્જિનમાં પણ એક મામૂલી નરમાશ આવવાની પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ધારણા જોવા મળી રહી છે. અગર લોન ગ્રોથની વાત કરશું તો ત્યાં એક મજબૂત અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. ત્યાં જ ક્રેડિટ ખર્ચ જે છે તે પણ સામાન્ય રહેવાની અહીંયા ધારણા આપણને જોવા મળી રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે કોસ્ટ ઓફ ફંડ્સ. આ વધવાને કારણે જ ખાસ કરીને માર્જિન પર એક આપણને દબાણ જોવા મળી શકે છે અને અનસિક્યોર્ડ રિટેલ લોન જે છે તેમાં પણ એક નવી એનપીએ વધી શકે છે એટલે કે સ્લીપેજીસ જે છે તે અહીંયા વધવાના અનુમાન આપણી સમક્ષ આવતા જોવા મળી શકે છે. અને અગર આપણે બિઝનેસ ગ્રોથની વાત કરશું અને ગાઈડન્સની વાત કરશું તેના પર પણ કંપનીનું ખાસ ફોકસ શું આપે છે નંબર્સ તેના પર નજર રાખવાની રહેશે. એટલે પરંતુ ઓવરઓલ એમ કહી શકાય કે કોટક મહિન્દ્રા બેંકના નંબર્સ જે છે થોડા આ વખતે મિશ્ર આવી શકે છે. મિશ્ર નંબર્સ ખાસ કરીને રહેતા દેખાઈ શકે છે અને એને કારણે સ્ટોકમાં એક નેગેટિવિટી પણ બનતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એક મિશ્ર નંબર્સનું રિએક્શન અને પરિણામ પહેલાં થોડો ઘણા સેન્ટિમેન્ટ જે છે તે બગડતા જોવા મળતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને દેવેન જો કોટક મહિન્દ્રા બેંક અહીંયા 50 દિવસની મૂવિંગ એવરેજના લેવલ પણ આજે તૂટતા દેખાયા છે અને અત્યારે જે લો બન્યા હતા 1748ના ત્યાંથી થોડું ઘણું સ્ટોક રિકવર થઈને અત્યારે 1758ના લેવલ્સની આસપાસ કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. પરિણામ પહેલાં નેગેટિવિટી આપણને આવતી દેખાઈ રહી છે અને મિશ્ર પરિણામ અપેક્ષિત છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ કોટક મહિન્દ્રા બેંક માટે? આપણે કોટક મહિન્દ્રા બેંકના ચાર્ટ્સની અગર વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંકનો ચાર્ટ્સ બહુ જ સાઇડવેઝ છે. આખો ડિસેમ્બર મહિનો આપણે વિતાવી નાખ્યો પણ કોટક મહિન્દ્રા બેંકમાં કોઈ એક ડિસાઇસિવ મૂવ નથી આવી. નીચેમાં આપણે વાત કરીએ તો 1730 આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ સપોર્ટ બ્રેક થશે તો 1690 સુધીનો એક ફર્ધર કરેક્શન સ્ટોકમાં દેખાઈ શકે છે. ઉપરમાં જ્યાં સુધી 1810ના લેવલ પાછા ફરી એકવાર ક્રોસ નથી થતા ત્યાં સુધી કોઈ ફ્રેશ મૂવ નહીં જોવા મળે સ્ટોકમાં. તો હમણાં વેચવાલી કે ખરીદારી બેવ અવોઇડ કરવું જોઈએ. બાઇંગ સેલિંગ અવોઇડ કરવું જોઈએ. એક રેન્જમાં સ્ટોક છે. આ રેન્જના બારે જ્યારે સ્ટોક નીકળશે ત્યારે જ એક સારી મૂવ સ્ટોકમાં દેખાવા મળશે. ત્યાં સુધી અવોઇડની રાય રહેશે. તો અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે કોટક મહિન્દ્રા બેંક માટે બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે.